મિત્રો, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. સો મજામાં છો ને? ચાલો આજે હું તમારા માટે લઈને આવી છું 14 ઓગસ્ટ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થઈ જશે અને ચોક્કસથી 1 માર્ક અપાવશે. આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ સિવાય જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ સિરીઝ મેં લોન્ચ કરી દીધી છે, જેમાં 50 ક્વેશ્ચન મૂકું છું એકદમ મસ્ત મજાની ડિટેલ સાથે. તો એનો ભાગ 6 ઓલરેડી આવી ચૂક્યો છે, તો તમે એ જોવાનું ચૂકતા નહીં. ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે આજના ટોપિક પર આપણે શરૂઆત કરી દઈશું. અને હા, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો જ તમને મસ્ત મજાની નવી નવી માહિતી મળતી રહેશે. રાઈટ, ચાલો હવે આપણો આજનો પ્રથમ જોઈશું. આ 79માં એટલે કે 79માં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવેલ આમંત્રણ કીટ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? આઈઆઈટી અમદાવાદ, દિલ્હી આઈઆઈએમ અમદાવાદ, એનઆઈડી અમદાવાદ કે પછી સાંસ્કૃતિક મંત્રાલય? બોલો, તમને ખ્યાલ હશે આઈઆઈએમ દુબઈમાં પોતાનું ખોલેલું છે. ઓકે, એટલા માટે આઈએમએમ અમદાવાદ મૂક્યું છે. હવે આપણે અહીંયા જોઈશું તો અહીંયા શું આવશે? એનઆઈડી અમદાવાદ. બરાબર, જેમાં બિહારની ટીકુલી ચિત્રકલા, ઝારખંડની પૈકર ચિત્રકલા, ઓડિશાની તાલપત્ર કળા, બંગાળના પટ્ટી ચિત્રકળા વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું સર્કી ગ્રાસ બોક્સ છે અંદર. બરાબર, શેનું? તો બિહારનું છે, એ યાદ રાખજો. ત્યાં કીટમાં કઈ કઈ વસ્તુઓ છે? નરમ સોનેરી ઘાસથી હસ્તકલા કરેલી વણાટ કલા છે સર્કી એટલે, રાઈટ? તો યાદ રાખજો કે ઘણી વખત પૂછ લે. હમણાં જીઆઈ ટેગ મળેલું છે. બરાબર, પછી બાંસનું ફ્રેમ તો ઝારખંડના કલાકારો. મધુબની ચિત્રકલાથી એની પર સજાવટ કરવામાં આવી છે. અને આ ફ્રેમને ટેબલ ફોટો ફ્રેમ તરીકે પણ ઉપયોગ કરી શકાશે, એ રીતે બનાવી છે. સોરી ફ્રેન્ડ્સ. પછી હેન્ડ બ્લોક પ્રિન્ટેડ તુષાર સિલ્ક સ્ટોલ, ત્રિરંગા રંગમાં બનાવેલી છે. બરાબર, એ કહેવાય માછલી, કમળ, વસંત જેવા એમાં ચિત્રો છે. હવે અમદાવાદની મદદ કોણે કરી છે? એનઆઈડી અમદાવાદને? તો બેંગલુરુ, યાદ રાખજો. એનઆઈડી અમદાવાદની મદદ આમાં કોણે કરી છે? એનઆઈડી બેંગલુરુએ. બિલકુલ પણ ભૂલતા નહીં, એકદમ યાદ રાખજો. અચ્છા, આપણું તમારે મને કહેવાનું છે રાજ્ય કક્ષાએ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાશે? બરાબર, પૂર્વ ભારતની કલા અને સંસ્કૃતિની થીમ સાથે તેને તૈયાર કરવામાં આવ્યું છે. એનઆઈડી તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, 1961માં સ્થાપના. આર્કિટેક્ચર કોણ હતા? તો બાલકૃષ્ણ દોશી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. હવે તમને ખ્યાલ હશે કે મેં જે તમને આઈઆઈએમ અમદાવાદ વિશે કંઈક ભણાવ્યું હતું. તો આઈઆઈએમ ની જે રચના છે, ડિઝાઇન, એ કોણે કરી છે? એ મેં કરાવ્યું. જો તમને યાદ હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. આઈઆઈએમ પોતાના ચિત્રમાં શેનું મૂકેલું છે? સીદી સૈયદની જાળી છે, એ પણ યાદ રાખજો. બરાબર, અને લાલ પથ્થરોનું બનેલું છે, લાલ ઈંટોથી. બરાબર, હવે તમારા એના આર્કિટેક્ચર મને કહેવાના છે. હજુ જસ્ટ બિફોર એક દિવસ પહેલા જ મેં કરાવ્યું છે. જે મારા વિડીયોઝ નિયમિત જોતા હશે એને ખબર હશે, અને એને જે નિયમિત જોવે છે ને એને ખ્યાલ પણ હશે કે મારી પરીક્ષામાં કરાયેલું બધી જ પરીક્ષામાં આવે છે. ઓછામાં ઓછા 10 માર્ક્સના પ્રશ્ન તો બેઠા હું કરાવું છું એમાંથી જ હોય છે. તમે સમજી શકો છો કે હું કેવો મસ્ત ડેટા કલેક્ટ કરું છું. પરંતુ તમે શું કરો છો? તો તમને ફક્ત ને ફક્ત ટાઈમ પાસ વાળી ચેનલો ગમે છે, કે જ્યાં તમારો ટાઈમ પાસ થતો હોય કલાક બગાડીને. રાઈટ, ટુ ધ પોઈન્ટ તમને ઓછું ગમે. હવે સૌથી અગત્યનો પ્રશ્ન, એશિયાની સૌથી મોટી લાંબી માલગાડી ગુડ્સ ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તેને નામ શું આપવામાં આવ્યું છે? ઓપ્શન એ નમો ગ્રીન રેલ, ઓપ્શન બી ગ્રેટ ઇન્ડિયન પેનિસ્યુલા, ઓપ્શન સી રુદ્રાસ્ત્ર, ઓપ્શન ડી સુલતાન. હવે તમને અહીંયા આન્સર તો દેખાતો જ હશે. તમારે છુપાવવાનો કે બેસાડી રાખવાનો કોઈ મતલબ નથી. ઓપ્શન સી રુદ્રાસ્ત્ર. નમો ગ્રીન રેલ શું છે? તો એનું પ્રસ્તાવિત નામ છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન લોન્ચ થવા જઈ રહી છે. બરાબર, ટૂંક સમયમાં. તો એના માટે નામ સૂચવેલું છે, એટલા માટે. હવે ઘણી વખત કેવું હોય છે
જસ્ટ હું તો તમને કહું છું, હું કોઈ સિનારીઓ કોઈ પક્ષ નથી લેતી, કોઈ પક્ષ તરફથી નથી બોલતી, પણ કોઈ પક્ષના વડાપ્રધાનના જે જૂના વડાપ્રધાનો હતા એના નામ પરથી હટે છે, એમના નામ હટી ગયા અને ત્યાં વડાપ્રધાન લગાવવામાં આવે છે અને પોતાના નામનું બધું જ લોન્ચિંગ કરવામાં આવે, રાઈટ? આ જબરું કહેવાય છે નહીં ફ્રેન્ડ્સ? હવે રુદ્રાસ્ત્ર એનું માલગાડીનું સફળ પરીક્ષણ કર્યું એનું નામ છે, બરાબર? એમાં ક્યાંથી ચાલુ થઈ છે? તો ઉત્તર પ્રદેશના ચંદોલીના ગંજપાલ થી ઝારખંડના ગઢવા સ્ટેશન સુધી દોડશે, બરાબર છે? એટલે મીન્સ કે દોડી ચૂકી છે, બરાબર? યુપી થી ઝારખંડ 209 કિલોમીટર અંતર કાપ્યું છે. કેટલા કલાકમાં? 5 કલાક ને 10 મિનિટમાં. 72 ટન માલ હતો એમાં, બરાબર? આ ભૂલ થઈ ગઈ છે, 72 નથી, મને યાદ નથી આવતું, હું તમને ચેક કરીને પીડીએફ માં લગાવી દઈશ, બરાબર? 40.5 પ્રતિ કલાકની ઝડપ હતી, બરાબર? અને 7 એન્જિન લગાવેલા હતા, જેમાં આગળ હતા, વચ્ચે હતા, 69 બોગીઓ બાદ હતા અને પછી છેલ્લે હતા, એ રીતના લગાવેલા છે, બરાબર? હવે મેં સુલતાન મૂક્યું છે, બરાબર? નમો ટ્રેન વિશે તો મેં તમને કહી દીધું, ધ ગ્રેટ પેનિસ્યુલા તો એ ભારતની પ્રથમ ટ્રેન છે એવું કહેવાય છે, બરાબર? 1853 ના રોજ જે ચાલી હતી પોરબંદર થી થાણે વચ્ચે, ડલહાઉસી ના સમયમાં, એ તો તમને યાદ જ હશે. તો 22 ડિસેમ્બર 1951 ભારતની પ્રથમ રેલગાડી માલગાડી ચાલી હતી. રેલગાડી ક્યાં? પરંતુ હું વાત કરું છું અત્યારે ગ્રેટ પેનિસ્યુલની, તો ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન હતી. કેવી? ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન. સુલતાન સિંઘ અને સાહિબ એના એન્જિન હતા, એ પણ યાદ રાખજો, પણ એ વખત પૂછી લે છે આવું, બરાબર? પછી આજે ચાલુ થઈ છે માલગાડી લાંબી, એનું આવ્યું તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે 1951 ભારતની પ્રથમ માલગાડી દોડી હતી, બરાબર? પછી 2020 પ્રથમ વખત કિસાન ટ્રેન ચાલુ કરવામાં આવી, બરાબર? એમાં અલગ અલગ ખજાનો હતો, કેવો? તો એગ્રી ફૂડ્સ હતા, બરાબર? દેવલાલી થી બિહાર, દેવલાલી એટલે મહારાષ્ટ્ર. તમારા બધા ડેટા ફિટ થઈ ગયા દિમાગમાં કે એક વસ્તુ કરંટ કરાવ્યું તો કરંટની સાથે સાથે આપણે પાછળનો પણ હું તમને રિવાઇઝ કરાવું છું, બરાબર? અને એક ને એક વસ્તુ નથી, તમે એક વસ્તુ નોટ કરજો કે અમુક ક્લાસીસ વાળા જે છે ને બહુ ફેમસ છે, માનવી, અને મેં નોટિસ કરેલું છે, હું પોતે જોતી હતી, એટલે કે ચેસ ની વાત આવે તો એકનું એક ડી ગુકેશ વાળો કક્કો ઘૂંટાય કરે, મહિનામાં એક વખત ચેસ ની વાત નીકળે એટલે મહિનામાં એક વખત 15 મિનિટ એની પાછળ બગાડી દેવાની, જેથી કરીને સ્ટુડન્ટ તમારો રોકાયેલો રહી, ફ્રી મેળવનારો, અને જે પેડ કન્ટેન્ટ મેળવનારા હોય ક્લાસમાં એ લોકો બેસ્ટ મેળવે. આ એમનું ઈચ્છા શક્તિ કે ફ્રીમાં મેળવે છે એનો ટાઈમ બગાડો, એકનું એક ઘૂંટાઈ કરાય એટલે પાછા પડી જાય, અને બેસ્ટ કહો અમે તો બહુ મસ્ત રિવિઝન કરાવીએ છીએ, રાઈટ? એવું કરીને પોતાને બેસ્ટ પુરવાર કરે. બટ આ બિચારા છોકરાઓનો ટાઈમ બગાડે છે, મારા વિદ્યાર્થી મિત્રોનો સમય બગાડે છે, અને એટલે જ મેં સ્ટાર્ટ કર્યું છે કે ચાલો મારા વિદ્યાર્થી મિત્રોને ટાઈમ બગાડ્યા વગર સારો કન્ટેન્ટ મળે, પરફેક્ટ અને વ્યવસ્થિત મળે, જેમાં રિપીટ પણ થતું હોય, પણ એકની એક વસ્તુ મહિનામાં ઘૂંટી ના હોય, રાઈટ? કારણ કે એક સિમ્પલ વસ્તુ છે, લોજિક છે, કે તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય ને જે વિદ્યાર્થી મિત્રો, એ સિરિયસ જ હોય, એમને ખબર હોય આ ટોપિક જરૂરી છે, તે એમને કરેલો છે, પછી એની ઘૂંટી પીવડાવવાની જરૂર જ નથી હોતી, પરંતુ મોટા મોટા ક્લાસીસ વાળા ઘૂંટીને પીવડાવશે અને પોતાને બેસ્ટ કહેશે, રાઈટ? સુબ્રતો આંતરરાષ્ટ્રીય કપ કઈ રમત માટે રમાય છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી ફૂટબોલ, ઓપ્શન સી રગ્બી, ઓપ્શન ડી કબડ્ડી. બોલો, તમને સૌને ખ્યાલ હશે. સુબ્રતો કપ કઈ રમત માટે ચાલે છે? બોલો. ઓપ્શન એ હોકી, ઓપ્શન બી ફૂટબોલ, ઓપ્શન સી રગ્બી. બોલો ફટાફટ ફટાફટ. ચાલો, તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન બી ફૂટબોલ. તમને સૌને ખ્યાલ જ હશે, સંતોષ સુબ્રતો કપ એટલે, બરાબર છે?
હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે કે ફૂટબોલ માટે સુબ્રતો કપ રપાય છે, ડુરાન્ડ કપ સૌથી જૂની છે, બરાબર છે. ચલો આપણે સુબ્રતો કપ વિશે જોઈ લઈએ કે આ 64મી આવૃત્તિ છે, બરાબર છે. 19 ઓગસ્ટ થી સપ્ટેમ્બર માસ સુધી ચાલશે. 106 ટીમો ભાગ લેશે અને 1960 થી એ યોજાય છે, બરાબર. હવે તમારે મને એ વસ્તુ કહેવાની છે કે રગ્બી માટે જે ફૂટબોલ કપ, રગ્બી બી એક પ્રકારનો ફૂટબોલ કહી શકાય, લંબગોળ બોલ તમે જોયો હશે રગ્બીમાં, બરાબર. તો એના માટે જે કપ છે એને શું કહેવાય છે? વેબ ઇલ કપ. યાદ રાખજો. કેવો કપ કહે છે? વેબ ઇલ કપ, રાઈટ. અચ્છા, આ હોકી ઉપરથી મને યાદ આવ્યું, હમણાં જસ્ટ રિસેન્ટ મેં તમને 12મી ઓગસ્ટે કરાવ્યું હતું કે 12 ઓગસ્ટ 1948 ના રોજ હોકીની ટુર્નામેન્ટ ભારતે બ્રિટનને હરાવીને ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. યાદ રાખજો, બહુ જ અગત્યની વસ્તુ છે. અને આ ભારતનો બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદનો પ્રથમ વર્લ્ડ કપ હતો. કેવો? પ્રથમ ઓલિમ્પિક હતી, સોરી મારા બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. પ્રથમ ઓલિમ્પિક હતી ને પ્રથમ મેડલ હતો કે જે દેશે તેની ઉપર શાસન કર્યું એની જ ધરતી ઉપર હરાવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત ઓલિમ્પિકમાં પ્રથમવાર કોણે કર્યો હતો? તો ભારતે. અને 3 દિવસ બાદ આઝાદીની ઉજવણી હતી. બ્રિટનને હરાવીને આવીને એ એવોર્ડ પ્રાપ્ત કરીને અહીંયા ઉજવણી કરી હતી. તો તમે જસ્ટ ઇમેજિન કરો કે એ સમયનો સિનારીઓ કેવો હશે કે જે દેશ તરફથી આપણે ગુલામ હતા એનામાંથી મુક્તિ મેળવી અને એને જ એની ધરતી ઉપર હરાવીને ગોલ્ડ મેળવવાનો એ કેટલી મોટી ઉપલબ્ધિ કહેવાય. એ વખતનું માનસ તમે જસ્ટ વિચારી જુઓ. અને પછી જે 12મી ઓગસ્ટ અને પછી 15મી ઓગસ્ટે જે સેલિબ્રેશન થયું હશે એ કેવું જોરદાર હશે. અને હા, એ પણ યાદ રાખજો કે ત્યારે કોની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યા હતા? તો બલબીરસિંહ. હવે અમદાવાદની પોસ્ટ ઓફિસમાં ડાક ચોપલા કાર્યક્રમ ક્યારે યોજાશે? 1 ઓક્ટોબર, 15 ઓગસ્ટ, 31 ઓક્ટોબર, 9 ઓક્ટોબર. બધી જ ઇમ્પોર્ટન્ટ ડેટ મૂકી છે. વિશ્વ વૃદ્ધ દિવસ 1 ઓક્ટોબર, બરાબર. 15 ઓગસ્ટ એટલે તમને સૌને ખ્યાલ છે 79મો સ્વતંત્રતા દિવસ, બરાબર. 31 ઓક્ટોબર તમારે મને કહેવાનું છે શું છે. 9 ઓક્ટોબર એટલે વિશ્વ પોસ્ટ દિવસ, રાઈટ. હવે ડાક ચોપાલ પ્રોગ્રામ ક્યારે યોજાશે? તો તમને ખ્યાલ હોય કે 9 ઓક્ટોબર પોસ્ટ દિવસ છે તો તમે કન્ફ્યુઝ થશો કે મે બી કે ત્યારે જ યોજાશે, બટ ના, આપણો જવાબ આવશે ઓપ્શન બી, આપણા સ્વતંત્રતા દિવસે થશે, રાઈટ. હેતુ શું છે? કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને તેના લાભને લોકો સુધી લઈ જવા અને માહિતગાર કરવા, બસ એટલો જ હેતુ છે. હવે આપણું ઇન્ટરનેશનલ વિદેશની જે આપણું ટોપિક છે એમાંથી જ એક ક્વેશ્ચન. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 8 ઓગસ્ટના રોજ મધ્યસ્થી બનીને પીસ એગ્રીમેન્ટ કોણે સાઇન કરાયા? કયા દેશ દ્વારા? તો કયા દેશ દ્વારા આવશે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી ફ્રાન્સ, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી યુએઈ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે યુએસએ, રાઈટ. જ્યાં પહેલા ઝઘડા કરાવે બરાબર અને પછી શાંતિ સ્થાપન. ટ્રમ્પ કાકાનો નિયમ, નહીં? પેલા લડો બરાબર લડી લો, પછી એમ લાગે કે હા હવે મારું નામ થશે તો લડાઈને શાંત કરાવવાના. જોકે આમાં તો એ કારણભૂત નથી લડાઈ માટે, રાઈટ. અઝરબૈજાન અને આર્મેનિયાની લડાઈનું કારણ ટ્રમ્પ નથી બન્યા. ચાલો આપણે એ કારણ હવે જોઈશું, રાઈટ. તો નિકોલ પંશિયન આર્મેનિયાના પીએમ છે અને ઇલ્હામ એલિયેવ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ છે. એ બંને વોશિંગ્ટન ડીસી ખાતે ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં આ પીસ એગ્રીમેન્ટ કર્યા છે, યાદ રાખજો, બરાબર. કેમ કર્યા છે? તો નાર્ગોના કારાખાબ વિવાદ પૂર્ણ કરેલો અને એની ઉપર હવે આર્મેનિયા કોઈ હક દાવો નહીં કરે એના હેતુથી શરૂ કર્યા છે. કયું? તો તમને પૂછી લે કે નાર્ગોના કારાખાબ સ્થળ ક્યાં આવેલું છે? તો અઝરબૈજાનમાં છે, યાદ રાખજો. પરંતુ અહીંયા આર્મેનિયનની વસ્તી છે. અઝરબૈજાનનો ભાગ છે નાર્ગોના કારાખાબ, અઝરબૈજાનનો ભાગ છે અને અહીંયા આર્મેનિયન વસ્તી વધારે હતી, બરાબર છે. બંને સાથે સાથે આવેલા છે ને એને લઈને બંને દેશ ઉપર દાવો હતો. એટલા માટે ટ્રમ્પે મધ્યસ્થી કરીને શાંતિ એગ્રીમેન્ટ સાઇન કરાયા છે.
અને એ કરાર હેઠળ એક ટ્રિપ્સ તરીકે ઓળખાતો કોરિડોર લોન્ચ કર્યો છે. એનું નામ શું છે? ધ ટ્રમ્પ રૂટ ફોર ઇન્ટરનેશનલ પીસ એન્ડ પ્રોસ્પરિટી. ટ્રિપ્સ કોરિડોર, ટ્રિપ્સ નહીં, ટ્રિપ કોરિડોર છે. કેવો? તો પૂરું નામ યાદ રાખી લેજો. બંને દેશો વચ્ચે સીમા સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધો પણ મજબૂત થશે. આ પહેલા ઈરાન અને રશિયાએ પણ બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપનાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર. હવે આ જોઈશું ક્યાં આવેલું છે. તો કાસ્પિયન સી અને બ્લેક સી ની વચ્ચે દક્ષિણ કાકાકોસમાં આવેલો પ્રદેશ છે. કયો? તો નાર્ગોના કારાખો. બરાબર. અને એને ઉકેલવા માટે પહેલા OSCE મિન્સ ગ્રુપની સ્થાપના પણ કરવામાં આવી હતી. કયા ગ્રુપની? તો OSCE મિન્સ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. આ પીસ એગ્રીમેન્ટ થતા એનું મહત્વ ઘટી ગયું. હવે એ જોઈ લીધું કે એમાં કોણ કોણ સભ્ય હતા અને ક્યારે બન્યું હતું. તો 1992માં બન્યું હતું. અમેરિકા, ફ્રાન્સ, રશિયા એના અધ્યક્ષ હતા. બરાબર. અને હવે એનું મહત્વ ઘટી ગયું છે. એનું મુખ્ય મથક કયું હતું? તો વિયેના. બરાબર. હવે બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. આપણું કરંટ અફેર તમારા અગત્યના બધા જ પોઈન્ટને મેં આવરી લીધા છે, જેથી કરીને તમારી કોઈ પણ ઇસ્યુ આવે જ નહીં પરીક્ષામાં. રાઈટ. હવે તમને લાગતું હોય કે નહીં, હા મેં બહુ મહેનત કરી છે, તો વિડીયોની લિંક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને GCERT સિરીઝનો ભાગ 6 જરૂરથી જોજો, નહીં તો તમને ખરેખર નુકસાન થઈ જશે. રાઈટ. એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે નુકસાન તમારું છે એટલે. રાઈટ. ચાલો ત્યારે હવે રજા લઈશું. Thank you for watching my video and have a good day, friends.